પ્રસ્તુત છે નાટક હસ્તરેખા પર ઉગેલો બરફનો પહાડ. નાટકના લેખક અને પ્રસ્તુત કરતા છે શ્રી વિષ્ણુપ્રસાદ દવે. ચાલ નીલમ, આપણે ઘેર ચાલ. હું તને આપણા ઘેર લઈ જવા આવ્યો છું. ના, એ હરગીઝ નહીં બને. તારી આ મહાનતા છે. મેં કરેલા અક્ષમ્ય અપરાધની સજા મને મળવી જ જોઈએ. જે આનંદ મેળવવા માટે મેં દોટ મૂકી હતી એ આનંદ ન હતો, માત્ર મૃગ તૃષ્ણા જ હતી. હવે હું ઓગળી ગઈ છું. મને મેળવીને તું દુઃખી જ બની શકીશ. નીલમ, પતિ પત્નીના સંબંધો નાજુક હોય છે. એમાં ક્યારેક ઝંઝાવત આવે છે કે ક્યારેક સંબંધોની દિવાલ તૂટી પડતી હોય એમ લાગે. પરંતુ આપણા પ્રેમમાં સચ્ચાઈ હોય, આપણા પ્રેમમાં લાગણી હોય તો ક્યારે આપણે સાચે રસ્તા પર પણ પાછા ફરતા હોઈએ છીએ. હું તને આપણા ઘેર લઈ જવા આવ્યો છું. આપણું ઘર, તે અને મેં બંને સપનોથી સજાવેલું ઘર. જે ઘરને આંગણે ઉગેલા આસોપાલવ, ગુલમોહર, આ બધા તારી પ્રતીક્ષા કરે છે. ચાલ તું મારી સાથે. નલિન, આ જેલની દિવાલો જ મારું ઘર. આપણે સાથે હતા. અચાનક આપણા જીવનમાં આવેલો ઝંઝાવાત અને મારા જીવનમાં રાહુલનો પ્રવેશ, ઘટનાઓની પરંપરાએ મને દુઃખી કરી છે. રાહુલ તારી પાસેથી મને દૂર દૂર લઈ ગયો. પછી પણ એની ભ્રમર વૃત્તિનો ભોગ અનેક યુવતીઓ બની અને એક દિવસ અચાનક જ તેની હત્યા થઈ ગઈ. અને એના કૃત્યોના કારણે મારા નસીબમાં આ જેલની દિવાલ જ મારું ઘર બની. હું તને ક્યારેય છેતરી ન શકું. માણસ ક્યારેક ભૂલ કરે છે ત્યારે તેને પરિણામની ખબર હોતી નથી. તું દુઃખદ ઘટનાઓ ભૂલી જાય અને આપણા ઘરને, આપણા સપનોને ફરીથી જીવંત કરવા કોશિશ કર. હું તને ક્યારેય ભૂલી ન શકું. નલિનના બધા જ સમજાવટના પ્રયાસો નિષ્ફળ ગયા અને નીલમ તેના ઘરે પાછી ન ફરી. નલિન એકલો અટૂલો રહી ગયો, એ દુઃખદ ઘટનાની યાદ સાથે ભીની આંખે. એવા ઘણા ઘાવ મારા આ જીગરમાં છે. નલિન સતત તૂટતો ગયો, ઓગળતો ગયો. એણે બધાને લાગણી આપવા કોશિશ કરી. એ લાગણી પાછળ સતત દોડતો રહ્યો. એ કહેતો, અરે ભાઈ, હું પૈસા નથી માગતો, લાગણી માંગુ છું. કોઈ મને લાગણી આપો. પરંતુ એની હસ્તરેખામાં જસરેખાને સ્થાન ન હતું. એની હસ્તરેખા પર ઉગી રહ્યો હતો બરફનો પહાડ. સંબંધોની ઉષ્માના અભાવ સાથે બરફનો પહાડ ઊંચે ને ઊંચે વધતો હતો અને આ બરફનો પહાડ નલિનને સતત ઓગળતો, પીંગળતો, વ્યથિત કરતો, ભૂતકાળને વર્તમાન બનાવી રહ્યો હતો. જો તોરલ, આ કોલેજના રંગીન દિવસો પાણીની જેમ પસાર થઈ રહ્યા છે. કાલે કદાચ એવું પણ બને આપણે બે એકબીજા માટે માત્ર સ્વપ્ન બની જઈએ. આપણા આ દિવસો ભૂતકાળની એક ઘટના બની જાય. આવું બને તો તું મને યાદ કરીશ, મને લાગણી આપી શકીશ. તારા આ બધા સવાલોનો એકમાત્ર જવાબ એ છે કે હું જલ્દીથી તારી બનવા માંગુ છું. કોઈ પણ સ્ત્રી માટે એનો પહેલો પ્રેમ જિંદગીભરની યાદગીરી હોય છે. આવતીકાલે જ હું કોર્ટમાં જઈને સિવિલ મેરેજ કરવાનું ફોર્મ લઈ આવીશ, જેથી આપણે એકદમ નજીક આવીને. તારી આ વાતો પર હું વિશ્વાસ જરૂર કરી શકું, કારણ કે મને તારી પાસેથી માત્ર લાગણી જ જોઈએ છીએ. આપણી આવતીકાલ તારી સાથેના સહજીવનથી મધુર હશે, એ જ કલ્પના માત્ર મને આનંદિત બનાવે છે. હું પણ તારા વિનાના મારા જીવનની કલ્પના કરી શકતી નથી. કદાચ તું ન મળે તો હું અપઘાત કરી લઉં, પરંતુ તારા વિનાનું જીવન મારા માટે. આપણે હવે એટલા બધા નજીક આવી ગયા છીએ, આપણા સંબંધોને નામ આપવું જ પડે. છતાં મને હજુ એમ થયા કરે છે કે આપણો પ્રેમ સાચો છે
કે આપણા પ્રેમમાં માત્ર એક પ્રકારની ક્ષણિક આવેગ છે, એની આપણને પૂરેપૂરી ખબર હોવી જોઈએ. જીવનસાથી બનવા માટે આપણો કોઈ પણ નિર્ણય ઉતાવળો ન હોવો જોઈએ. સહજીવન એ માત્ર એકાદ બે દિવસનો સવાલ નથી. આપણે નજીક ત્યારે જ આવ્યાનો અનુભવ કરી શકીએ જ્યારે આપણા નિર્ણયમાં કોઈ પ્રકારની ઉતાવળ ન હોય. આ માટે આપણે એ માટે શું કરવું જોઈએ? પ્રેમની ક્યારેય કસોટી ન હોય, પ્રેમ કે પ્રણયની કોઈ પરિભાષા પણ ન હોય. જ્યારે આપણને એમ લાગે કે આપણે આપણા પ્રિયતમથી એક ક્ષણ માત્ર પણ અલગ રહી શકતા ન હોઈએ, ત્યારે એ જ આપણો સાચો પ્રેમ છે. છતાં પણ તારી પ્રત્યેક ઈચ્છા મારી ઈચ્છા હશે. જો આજે મળ્યા પછી બરાબર 3 માસ પછી આપણે મળીશું. આ સમય દરમિયાન આપણા પ્રેમની કસોટી થશે. આપણે એકબીજાને મળીશું નહીં, માત્ર યાદોના સહારે દિવસો વ્યતીત કરીશું. હું તને સતત યાદ કરીશ, તું પણ મને યાદ કરતી હોઈશ. અને બરાબર નિયત કરેલો સમય પૂરો થશે કે તુરત જ આપણે જલ્દીથી એકબીજાની... બસ, હવે હું વધારે સાંભળવા માંગતી નથી. તારા વિરહની કલ્પનાથી હું ધ્રુજારી અનુભવું છું. આપણો પ્રેમ સાચો છે એની તું ખાતરી રાખજે. અને નિયત કરેલા સમય પછીની સવાર આપણા માટે આનંદ આપનારી હશે. હું તોરલને ભૂલી શકતો નથી. તેની યાદ મને સતત આવ્યા જ કરે છે. આપણું પ્રિયજન આપણાથી થોડાક સમય માટે પણ વિખૂટું પડે ત્યારે તેની યાદ, તેની સાથે વ્યતીત કરેલી પ્રત્યેક ક્ષણને નજર સમક્ષ આપણે અનુભવવાની હોય છે. મધ્યરાત્રિના બહારના ટકોરા સંભળાય છે. હું આકાશ સામે મીટ માંડીને આકાશમાં ટમટમતા તારાઓ જોયા કરું છું. સતત ભસતા કૂતરાઓનો અવાજ, ક્યાંક ક્યાંક થોડોક કોલાહલ, થોડીક ચહલ પહલ. સમગ્ર દિવસ દરમિયાનની પ્રવૃત્તિની પ્રત્યેક ક્ષણ સાથે જાણે તોરલ મારી બાજુમાં જ હોય એ પ્રકારની અનુભૂતિ સાથે સમય પસાર કરી રહ્યો છું. દરરોજ સવારે કેલેન્ડરના એક એક પાનાને ફાડતો જાઉં છું. એ રાતે સતત વરસાદ વરસી રહ્યો હતો. મેં બારી ખોલીને બહાર નજર કરી. આવા આહ્લાદક વાતાવરણમાં નલિન પાસે ન હોવાના રન સાથે હું તેને યાદ કરું છું. ત્યારે બધી જ મીઠી ક્ષણોનો સરવાળો ભૂતકાળને વર્તમાન બનાવે છે. કોઈ પણ સ્ત્રીના જીવનમાં એનો પ્રથમ પ્રેમ એની જિંદગીનું અંતિમ સંભાળનું બની રહે છે. નલિન મારા જીવનનો પ્રથમ પુરુષ છે. હું જ્યારે આંખ બંધ કરું છું ત્યારે મારી આંખ સમક્ષ નલિનનો હસતો ચહેરો એની યાદને જીવંત બનાવે છે. બરાબર 3 માસ પછી નલિનને હું મળવા માટે જઈશ ત્યારે એ દિવસનો સૂરજ મારા જીવનનો સોનેરી સૂરજ હશે. નલિન સાથેનો મારો સંબંધ પીપળાની કૂંપળ, પીળું પાનથી ખરી જાય એવો સંબંધ નથી. નલિન વિનાના મારા જીવનની કલ્પના કરું છું ત્યારે હું મારી જાતના ચોસલામાં બરફની જેમ થીજી જાઉં છું. નલિનની યાદ મને વિહવળ બનાવે છે. નલિન અને તોરલના સ્વપ્નો કાગળના મહેલની જેમ કડડપૂસ થઈ તૂટી ગયા. વિયોગની દરેક ક્ષણ થીજેલા આંસુનો સાગર બની ગઈ. કોઈ એકબીજાની નજીક ન આવી શક્યું. લાગણી સમયના ક્રૂર પંજામાં બિચારી બની ગઈ. નલિન, તોરલ એક અજનબી ચહેરા બની ગયા અને નલિનની હસ્તરેખામાં બરફનો પહાડ વિસ્તરી રહ્યો હતો. નલિન હસ્તરેખાના બરફના પહાડને જોતો ત્યારે હસતો, ખડખડાટ હસી પડતો. બરફના પહાડ પરથી નીકળેલી લાગણીની નદી મૃગજળ બની ગઈ હતી. સતત જેમની યાદ સાથે જીવન જીવવાના સ્વપ્ન જોયા હતા એ નલિન, તોરલ એકબીજાનો ચહેરો જોવા માટે વ્યાકુળ બની ગયા હતા. બધું જ વહી ગયું હતું, બધું જ ભૂલાઈ ગયું હતું. સમયના પડદા પર ભૂતકાળના અંકિત થયેલા પદચિહ્નો પૂંસાઈ ગયા હતા.
એક નાનકડા વળાંકે સમયના પ્રવાહમાં ઘણું બધું પરિવર્તન આપ્યું હતું. એ પ્રસંગ યાદ આવે છે ત્યારે તોરલની આંખ સમક્ષ એ ઘટના, એ વળાંક વર્તમાન બની જાય છે. એ રાત્રે હું ભર નીંદરમાં હતી. અચાનક એક દર્દભરી ચીજ સંભળાઈ. હું જાગી ગઈ. બાજુમાં પથારીમાં સૂતેલી વૃદ્ધ માતા એકદમ હાંફતી હતી. તેનું દર્દ વધતું જતું હતું. હું એકદમ ડૉક્ટરને બોલાવવા માટે દોડી. રાત્રે ડૉક્ટરની સારવાર પછી મારી માતા થોડોક આરામ અનુભવતી હતી. માતાની બીમારી દરમિયાન ડૉક્ટર કૈલાસ માતાની બરાબર સારવાર કરતા હતા. બુઝાવવાની તૈયારીવાળો દીવો હવે ધીરે ધીરે પ્રકાશિત થઈ રહ્યો હતો. મારી માતા ખુશ હતી તેની નવજીવન આપનાર ડૉક્ટર પ્રત્યે. તે ધીમે ધીમે નવજીવન પામી રહી હતી અને તેનો હસતો ચહેરો જોઈને હું પણ થોડીક રાહત અનુભવી રહી હતી. પરંતુ એક દિવસ અચાનક ફરીથી તબિયત બગડી. મારી માતા મૃત્યુની નજીક ઊભી હતી. એની આંખમાં એક ભાર દેખાઈ રહ્યો હતો અને એનો જીવ અકળાતો હતો. તે કોઈક વાત મને કહેવા માંગતી હોય તેમ લાગતું હતું. હું માતાની નજીક ગઈ. તેને સાંત્વન આપવા માટે તેનો હાથ મેં મારા હાથમાં લીધો. મારા કાનમાં ધીમો સ્વર સંભળાયો, દીકરી, હું તો મોતની નજીક ઊભી છું. મોત દ્વાર ખડખડાવી રહ્યું છે. મને આ જગત છોડવાનો કોઈ જ રંજ નથી. માત્ર મને એક જ તારી ચિંતા સતાવે છે. તું મરતી માતાને એક વચન આપ. તું તુરત જ તારા લગ્ન ડૉક્ટર કૈલાસ સાથે કરી લઈશ. ડૉક્ટર કૈલાસ તને ખરેખર સુખી કરશે. તેને મને બીમારી દરમિયાન જીવન આપ્યું હતું. એ ડૉક્ટર કૈલાસ તને નવજીવન આપશે. તું સુખી થઈશ, ખૂબ જ સુખી થઈશ. મરતી માતાની આટલી છેલ્લી ઈચ્છા પૂરી કરવાની તારી પાસે હું અપેક્ષા ન રાખી શકું? માતાના આ શબ્દોએ મને ભાંગી નાખી. મારી પાસે કંઈ જ બોલવા માટે શબ્દો ન હતા. અને એક દિવસ તમારે કાને લગ્નની સહનાઈ સંભળાઈ હતી. બરાબર આજ હું અને તોરલ વિયોગ પછી મળવાના હતા. તોરલની યાદ મને વ્યાકુળ બનાવે છે, જેને આપણે ખૂબ જ ચાહતા હોઈએ, જેના વિના પ્રત્યેક ક્ષણની પણ કલ્પના ન કરી શકીએ. એ જ વ્યક્તિનો ચહેરો વર્ષો સુધી જોવા ન મળે એ જિંદગીની મોટી કરુણતા કહી શકાય. મારી હસ્તરેખામાં ઉગી રહેલો બરફનો પહાડ ધીરે ધીરે વિસ્તરી રહ્યો છે. બરફના પહાડ સામે નજર કરું છું ત્યારે બધું ધૂંધળું દેખાય છે. ક્યાંય પણ આશાની ક્ષિતિજ દેખાતી નથી. તોરલની યાદ મારી આંખ ભીની કરે છે. બહાર ખૂબ જ વરસાદ વરસી રહ્યો છે અને આ બધી ક્ષણો તોરલની યાદ મને વિહળ બનાવે છે. હવે તેની યાદ મારી જિંદગીનું સંભાળનું બની રહી છે. હું ધીરે ધીરે ડૂબી રહ્યો છું. જિંદગીના પાત્રો મારી પાસેથી ધીમે ધીમે દૂર સરકી રહ્યા છે. મિત્રો પણ ધીમે ધીમે દૂર સરકી રહ્યા છે. હા, ક્યારેક કોઈ મિત્રોની યાદ આવે છે ત્યારે બારી બહાર નજર કરું છું. વરસાદ વધી રહ્યો છે. પોસ્ટમેન પત્ર આપી જાય છે. એક દોસ્ત લખી રહ્યો છે. સતત મારી સામેના અંધકારને ઉલેચી રહ્યો છું. હું મારી જાતને સમજતો થઈ ગયો છું. વાતાવરણ જ અનુભવાતું નથી. અમે ડૂબાડ્યા વાણના કાફલા સાથે સાથ. હું મરણને જીવું છું ભરપૂર. આપણા સૌનો ચેતો વિસ્તાર જ નાશ પામે છે. આપણે બધા મરણોત્તર જીવીએ છીએ. મારી આંખ સામે દેખાતું મૃત્યુ
મારી આંખ સામે દેખાતું મૃત્યુ મને મને પરમ આનંદ આપે છે. મૃત્યુ નજીક આવી રહ્યું છે અને હસ્તરેખા પર બરફનો પહાડ વિસ્તરી રહ્યો છે. કોણ? દોસ્ત નલિન, બાળું ખોલ. હું અજય તને મળવા આવ્યો છું. ઓહ, આવ દોસ્ત. ઘણા વર્ષો પછી આજ તું મારા ઘરને ઉંબરે ઊભો છે. ત્યારે ત્યારે તને જોતા હું અત્યંત નલિન, નલિન, તારું શરીર આવું નિસ્તેજ કેમ બની ગયું છે? તું હવે ઓળખી શકાતો પણ નથી. અકાળે વૃદ્ધત્વ કયા દુઃખને કારણે અનુભવે છે દોસ્ત? દોસ્ત, જિંદગીની બાજી હું હારી ગયો છું. જિંદગીની બાજીમાં હુકમનું પાનું ક્યારેક મારા હાથમાં રહ્યું નથી. મેં બધાને લાગણી આપી. હું દરેક પાસે લાગણી મેળવવા દોડ્યો. લાગણીની પાછળ મારી દોડ સતત ચાલુ રહી. હું દોડતો જ રહ્યો. હું લાગણીની પાછળ એટલું દોડ્યો. નલિન, તું ધીરો થા. તારી પરિસ્થિતિ હું સમજુ છું દોસ્ત. જિંદગીની કરુણતા જ એ છે કે નજીકના જ માણસો આપણને ઓળખે નહીં. નજીકના માણસો જ આપણા પર ખંજર ભોંકે. નજીકના જ માણસો આપણે લોહી લુહાણ બનાવે. નજીકના જ માણસો આપણા પડછાયાને કાપી નાખે દોસ્ત. પરંતુ અજય, તું સાચો છે. તું વ્યવહારુ પણ છે. તું સમાજને ઓળખી શક્યો છે. તારી જિંદગીમાં તે માત્ર લાગણીને જ સ્થાન આપ્યું નથી. લાગણી અને વ્યવહારના બંને પલ્લાને તે સરખા રાખ્યા છે. દોસ્ત, તું જિંદગી જીતી ગયો છે. હું જિંદગી હારી ગયો છું. દોસ્ત, હવે હું ધીરે ધીરે ડૂબતો. ના નલિન, ના. હું તને એમ મરવા નહીં દઉં. હું તને કોઈ પણ ભોગે બચાવીશ. તું મારો નાનપણનો દોસ્ત છે. તારા માટે હું બધું કરી છૂટીશ. તારું જીવન હવે મારું જીવન છે નલિન. અજય, હું તો હવે ઓગળી ગયો છું. મારી પાસે હવે કશું જ રહ્યું નથી. નદીમાં ડૂબતો માણસ લાકડું પકડવા વ્યર્થ પ્રયાસ કરે, એમ મારી જિંદગીનો દીપક બુઝાતો હોય ત્યારે તું મને જીવતદાન આપીને કેવું સુખ મેળવીશ? તારી અપેક્ષા મારા પ્રત્યે કયા પ્રકારની છે દોસ્ત? પ્લીઝ મારું એક કામ કરીશ. જિંદગીના આખરી દિવસોમાં મારી એકમાત્ર વિનંતી એ છે, કોઈ એક સારા દવાખાનામાં જ્યાં મારી સારવાર થાય એવા દવાખાનામાં દાખલ કરી આવીશ, જ્યાં મારું દુઃખ, મારી યાતના, મારી વ્યથા, મારા આંસુ આ બધું દર્દીઓના દર્દ સાથે ભળી જાય. હું જિંદગીનો આખરી શ્વાસ પણ લાગણીના સમૂહ વચ્ચે મૂકવા માંગુ છું દોસ્ત. હું તને આજે જ અદ્યતન હોસ્પિટલમાં લઈ જઈશ. તારી બરાબર દવા કરાવીશ. તારી પાસે અઢળક પૈસો ખર્ચી નાખીશ દોસ્ત. તારી જિંદગીના બદલામાં મારું સર્વસ્વ મૂકી દઈશ. હું તને મોતના મુખમાંથી પાછો લાવીશ. આવતીકાલનો સૂરજ આપણા માટે આશાના કિરણ સાથે ઉગશે દોસ્ત. ડોક્ટર કૈલાસ, હું આપને ખાસ વિનંતી કરવા આવ્યો છું. મારો દોસ્ત કોઈ પણ સંજોગોમાં બરાબર તંદુરસ્ત થઈને હસતો હસતો આપના દવાખાનામાંથી બહાર નીકળે એ વિનંતી કરવા આવ્યો છું. મિસ્ટર અજય, હું તમારી લાગણી સમજું છું. તમારા મિત્ર પ્રત્યેનો તમારો પ્રેમ પણ હું સમજું છું. તમારા જેવી લાગણી આપનાર મિત્ર પણ ભાગ્યશાળીને જ મળે છે. અને નલિનને તમે સાચા અર્થમાં સાચા માનવી તરીકે ઓળખી શક્યા છો. એ લાગણી જ નલિનને નવું જીવન આપશે. નલિનને બચાવવા માટે, તમારા દોસ્તના બુઝાતા દીપકને ચેતનવંતો કરવા માટે મારી દવા ઉપરાંત મારી શુભેચ્છા પણ નલિનને નવું જીવન આપશે. તોરલ, આજે મારી હોસ્પિટલમાં એક દર્દી દાખલ થયો છે. સવારથી સાંજ સુધી એની પાછળ સતત મારે ધ્યાન આપવું પડ્યું છે.
હજુ તે બરાબર સ્વસ્થ થયો નથી. આજની રાત્રિ એના માટે ભયંકર યાતનાદાયક છે તોરલ. કૈલાસ, તમે ડૉક્ટર છો. તમારા દર્દીને પ્રભુ સમજીને કોઈ પૂજારી એના પ્રભુની સેવા કરે એટલી જ લાગણીથી તમે પ્રત્યેક દર્દીને સારવાર કરો છો. તમારી લાગણી જ, તમારી સાચી શ્રદ્ધા જ તેને જીવતદાન આપશે. તોરલ, તારી વાત સાચી છે. ક્યારેક લાગણી જ માનવીના જીવનને ધબકતું રાખે છે. નલિન કદાચ બચી જશે તો પણ અજયની લાગણી અને સાચી શુભેચ્છાથી. નલિન અને અજય કોણ છે? આ બે નામ તો હું આજે જ તમારી પાસે સાંભળું છું. તોરલ, મારો દર્દી તે નલિન છે અને તેને દોસ્ત અજય તેને બચાવવા માટે જોરદાર પ્રયાસ પ્રભુ પ્રાર્થના સાથે કરી રહ્યો છે. એક મિત્ર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે, ત્યારે બીજો મિત્ર તેને પડખે ઊભો રહીને મોત સામે બાથ પીડી રહ્યો છે. કૈલાસ, હું આવતીકાલે સવારે તમારી સાથે હોસ્પિટલ આવીશ. હું જાણું છું કે મારા ઉંમરે આજ વર્ષો બાદ મારો નલિન, મારો પ્રિયતમ આવ્યો છે. એની વ્યથા, એનું દર્દ, એની યાતના બધું જ હું મારી નજર સમક્ષ અનુભવું છું. એની વ્યથાને, એના આંસુને હું લૂછી શકતી નથી. લાગણી અને ફરજ વચ્ચે એક પહાડ વિસ્તરી રહ્યો છે. ડૉક્ટર કૈલાસ મારા પતિ છે. નલિન મારો પ્રિયતમ છે. એક બાજુ મારો પ્રથમ પ્રેમ છે, તો બીજી બાજુ પતિ પ્રત્યેની મારી પવિત્ર ફરજ છે. ફરજ અને લાગણીની વચ્ચે મારું જીવન ઝોલા ખાય છે. વર્ષોથી જ પ્રેમને માટે મારી આંખ તરસતી હતી. વર્ષોથી જેનો ચહેરો જોવા માટે હું તડપતી હતી, એવો નલિન મારી સમક્ષ હોવા છતાં મારી જિંદગીની કરુણતા એ છે કે મારે એનાથી દૂર રહેવું પડે છે. હું માત્ર એને જલ્દી સાજો થઈ જાય તે જ પ્રાર્થના કરી શકું. તોરલ, અજય અને ડૉક્ટર કૈલાસની પ્રાર્થના સદભાવનાથી નલિન ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યો હતો. એની હસ્તરેખા પર ઉગેલો પહાડ ધીમે ધીમે લાગણીના પૂર સાથે ઓગળી રહ્યો હતો. દૂર દૂર ક્ષિતિજમાં આશાનું કિરણ ઉગી રહ્યું હતું. નલિન અજયના ખભે હાથ મૂકી ધીરે ધીરે ડૉક્ટર કૈલાસના દવાખાનામાંથી બહાર નીકળી રહ્યો હતો. તોરલ દૂરથી બહાર નીકળી રહેલા નલિનને જોઈ રહી હતી. તોરલની આંખ ભીની હતી અને નલિન ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો. એને અજયનો મિત્ર પ્રેમ મળ્યો હતો. એની જિંદગીનો સહારો અજય હતો ને અજય સાથે ધીરે ધીરે આગળ વધતો જઈ રહ્યો હતો. હવે એક નવી જિંદગીની શરૂઆત થશે. મારી હસ્તરેખા પર ઉગેલો બરફનો પહાડ વિસ્તરી રહ્યો હતો. ત્યારે બધા સ્નેહીજનો મારાથી દૂર દૂર જઈ રહ્યા હતા. હું એકલો અટૂલો બની ગયો હતો. લાગણી માટે તડફડતો હતો. જિંદગીથી હારી ગયો હતો, ભાંગી ગયો હતો. એક એક ક્ષણે હું તૂટતો હતો, ઓગળતો હતો, વિલીન થઈ રહ્યો હતો. એક ક્ષણે હસ્તરેખાનો બરફનો પહાડ વિસ્તરી રહ્યો હતો. લાગણી સામે બરફ ધીરે ધીરે વિસ્તરતો જતો હતો. પરંતુ મારી એ જિંદગી પાછી એક એવી ક્ષણ જીવનમાં આવી પહોંચી અને મારી બીમારીમાં, મારી ભાંગી પડેલી જિંદગીમાં લાગણીએ મને નવું જીવન આપ્યું. હસ્તરેખા પર ઉગેલો બરફનો પહાડ વિસ્તરી રહ્યો હતો. ના ના ના, હસ્તરેખા પર ઉગેલો બરફનો પહાડ ઓગળી રહ્યો હતો. લાગણીની નદી ધસમસતી પહાડ પરથી ધીરે ધીરે ઉતરી રહી હતી. પહાડ ઓગળી રહ્યો હતો. ધીરે ધીરે પહાડ ઓગળી રહ્યો હતો. હસ્તરેખામાં
લાગણીની નદી વહી રહી હતી. બસ એકમાત્ર નદી, બીજું કશું જ નહીં, કશું જ નહીં. હસ્તરેખા પર ઉગેલો બરફનો પહાડ. હમણાં જ આપે આ નાટક સાંભળ્યું. કલાકારોની પાત્રવરણી આ પ્રમાણે હતી: નલિન પિયુષ શુક્લ, તોરલ રેખા જૈન, નીલમ ગીતા મહેતા, ડોક્ટર કૈલાસ કનૈયાલાલ પટેલ, અજય રાજેન્દ્ર દવે અને પ્રવક્તા આશુતોષ મહેતા. નાટકના લેખક અને પ્રસ્તુત કરતા હતા શ્રી વિષ્ણુપ્રસાદ દવે. અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્રોથી કરવામાં આવ્યું.